નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણમાં કુખ્યાત ભાવેશ ઢીલિયા સામે પોલીસનું કડક વલણ, નાગરિકોને નિર્ભય ફરિયાદ કરવાની અપીલ। ડીવાયએસપી પરેશ રેણુકાની અપીલ, ગુંડા અસામાજિક તત્વોથી ડર્યા વગર ફરિયાદ કરો। પાટણમાં કુખ્યાત ભાવેશ ઢીલિયા સામે પોલીસનું કડક વલણ, પોલીસ એક્શન મોડમાં। ડીવાયએસપી પરેશ રેણુકાની અપીલ, ગુંડા અને અસામાજિક તત્વોથી ડર્યા વગર કરો ફરિયાદ। ભાવેશ ઢીલિયા અને તેની સિન્ડિકેટ સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં। પાટણ જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવણી બાદ પોલીસ તંત્ર સખત મોડમાં, નાગરિકોને પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા અપીલ। સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે। સાયબર સર્વેલન્સ ટીમ સતત મોનિટરિંગમાં, વૈમનસ્ય ફેલાવનાર પર પોલીસની નજર। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે ભાવેશ ઢીલિયાના નામથી ઓળખાય છે, એના વિરુદ્ધ ગુજરાત પોલીસની વાત કરીએ તો અલગ અલગ એવા 20 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે। પાટણ પોલીસની વાત કરીએ તો એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ 323 એટલે કે મારામારી અને ગુસ્સીટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર થયા છે। તમારા માધ્યમથી લોકોને જણાવવા માંગીશ કે આ ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે એના કોઈ સિન્ડિકેટના મેમ્બર વિરુદ્ધ કોઈને પણ બીજી કોઈ પ્રકારની ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના તે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે। એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।